તો આ રસ્તો એવો કે તમને ડ્રાઇવિંગ કરવાની પણ ખૂબ જ મજા આવશે. રસ્તાની આજુબાજુ વૃક્ષોનું રોપણ તમને ઘણું જોવા મળશે. ત્યારબાદ આપણને આ રીતના મોટા રેતીના પહાડ પણ જોવા મળશે. નમસ્કાર, આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો તમે વડોદરાથી આવશો 70 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ તો આ લોકેશન પર પહોંચી શકો છો. અત્યારે હું ઊભો છું નારેશ્વર ગામની અંદર. તો આજની વિડીયોની અંદર આપણે નર્મદા મૈયાના દર્શન કરીશું, સાથે રંગ અવધૂત મહારાજના પણ દર્શન કરીશું. તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. તો આ છે મંદિરનો પ્રવેશ દ્વાર અને એક્ઝેક્ટ તેની બાજુની સાઈડ ઉપર પાર્કિંગ માટેનો આપણને એરિયો જોવા મળશે, જ્યાં આપણું વ્હીકલ વિના મૂલ્યે આપણે પાર્ક કરી શકીએ છીએ. પ્રવેશ દ્વારની બહારની સાઈડ ઉપર આપણને નાના સ્ટોલ જોવા મળશે, જ્યાંથી પૂજાપાનો સામાન ખરીદદારી કરી શકીએ છીએ. જય ગુરુદેવ. તો ચાલો અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ લઈએ. નારેશ્વર મહાદેવ. વિશ્રામ કરવા માટેની આ રીતની રૂમો પણ બનેલી જોવા મળશે. જો તમે બપોરના સમયે આવશો તો તમે અહીંયા વિશ્રામ કરી શકો છો. પંખાની પણ તમને સારી એવી સુરક્ષા જોવા મળશે. નારેશ્વર મંદિરમાં પ્રવેશતા જ ગમે તેવો અશાંત માણસ પણ શાંત થઈ જાય છે. અહીં કોઈ દેખાડો નથી, માત્ર ભક્તિ છે. તો તમે અહીંયા જોઈ શકો છો મચ્છર બંગલો. ચોમાસાની અંદર કોઈ જીવન ન પજવે અને અવધૂત મહારાજને ખુલ્લાની અંદર સુવાની ટેવ હતી. તે હેતુથી અહીંયા કોઈ ભક્તએ શયનગૃહ બનાવ્યું હતું, પણ આનો ઉપયોગ મહારાજે એકાદ બે વખત કર્યો હશે. અને પાછળની સાઈડ ઉપર ચંદનનું વૃક્ષ પણ છે. તો આપણે જ્યારે અવધૂત મહારાજના દર્શન કરીને મંદિરના પાછળના ભાગમાં આવશો ને, તો મંદિરનું સુંદર દ્રશ્ય કંઈક આ રીતનું આપણને જોવા મળે છે. રંગ અવધૂત બાપાએ માત્ર માળા ફેરવવાનું નથી શીખવાડ્યું, તેમને સમાજ સુધારણા પર ભાર મૂક્યો હતો. તેમને વ્યસનમુક્ત શિક્ષણ અને ગરીબોની સેવા માટે પ્રેરણા આપી છે. આજના દોડધામ ભરેલા જીવનમાં જ્યારે માણસ માનસિક શાંતિ શોધતો હોય, ત્યારે નારેશ્વર એક એવું સ્થળ છે જ્યાં તેને ખરેખરું સુખ મળે છે. પૂજ્ય બાપાના ચરણોમાં વંદન કરી એટલું જ કહીશ કે આપણે પણ આપણા જીવનમાં થોડીક સાદગી અને પરોપકારીની ભાવના લાવવી જોઈએ. તો આ રીતનું બોર્ડ પણ મારેલું જોવા મળે છે, પૈસા ચોખા મૂકવા નહીં. તો ચાલો આપણે ચાલીશું નર્મદા પવિત્ર નદીનો જે વ્યૂ છે તે આપણે જોઈશું. તો અહીંયા પુસ્તક ભંડાર પણ છે એક્ઝેક્ટ મંદિરની બાજુની સાઈડ ઉપર. નર્મદા પરિક્રમા વિશ્રામ ભવન પણ અહીંયા બનેલો છે. જો તમે નર્મદા પરિક્રમા કરવા માટે આવતા હોય તો અહીંયા આવીને વિશ્રામ પણ કરી શકો છો. મંદિરથી અડધો કિલોમીટર ચાલવાનું છે અને તમે નર્મદા તટ પર પહોંચી શકો છો. તો જો તમારે અહીંયા રોકાવાની ઈચ્છા હોય તો આ રીતની રૂમો પણ બનેલી છે, જ્યાં તમને મંદિરમાંથી રહેઠાણ કરવાની વ્યવસ્થા કરી દેવામાં આવશે. તો આ રીતની 10 રૂમ પણ અહીંયા બનેલી છે.
આ રીતનું શ્રી રંગ સેવા સદન. તો તમે અહીંયા આવીને હોર્સ રાઇડિંગ અને કેમલ રાઇડિંગની મજા પણ માણી શકો છો. તેમને આપેલો મંત્ર ડગ દબાવની આજે ગામે ગામ અને ઘરે ઘરે ગવાય છે. માત્ર 52 લીટીના આ રચનાત્મક ડગ દબાવનીની આખી લીલા અને ભક્તોના રક્ષણની શક્તિથી સમાયેલી છે. નર્મદા નદીના કિનારે તપસ્યા કરવાનું ફળ અનેક ગણું મળે છે. પૂજ્ય બાપાએ આ નિર્જન જગ્યાને પસંદ કરી પોતાની સાધના માટે. તો આ રીતનો નાનકડો રસ્તો બનેલો છે જે આપણે બોટ સુધી પહોંચી શકીએ છીએ. બોટની અંદરની સાઈડ ઉપર ટુ વ્હીલર વ્હીકલ મૂકીને સામેની સાઈડ ઉપર લઈ જવામાં આવે છે અને સામેથી આ સાઈડ ઉપર પણ લાવવામાં આવે છે. અહીંયા ભક્તો નર્મદા નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. નર્મદા મૈયાના કિનારે બેસીને કરવામાં આવતું ધ્યાન સીધું આત્માને સ્પર્શ કરે છે. અહીંયા ભોજનાલયમાં મળતો પ્રસાદ પણ અમૃત સમાન ગણાય છે. તો અહીંયા પણ આપણને પોલીસ કર્મચારીનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળે છે. સ્નાન તો કરવા દે નહીં. અંદર જઈને તમે હાથ પગ રાખીને નર્મદા માતાને સ્પર્શ કરી શકો છો અને જળ અર્પિત કરી શકો છો. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે નાગેશ્વર ધામ આવ્યા અને રંગ અવધૂત મહારાજના દર્શન કર્યા અને સાથે નર્મદા મૈયાના દર્શન કર્યા. અંત સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે શેર કરી શકો છો, ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી શકો છો.